એકદમ સ્ટારબક્સ સ્ટાઇલ અને ફ્રૂથી કોફી તમે ઘરે જ બનાવી શકશો અને આ કોફીમાં મેં દૂધનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. 0 કેલરી કોફી છે. જો તમે ડાયટ કરતા હોય અને તમને કોફી પીવાની ઈચ્છા હોય તો તમે આ કોફી બનાવી શકો છો અને સ્પેશિયલી સમર માટે એકદમ પરફેક્ટ છે આ કોફી. માત્ર 2 ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને જ આ કોફી બની જાય છે અને બનતા પણ બિલકુલ વાર નથી લાગતી. તો કોફી કઈ રીતે બનાવવાની છે એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. કોફી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. એમની અંદર મેં 4થી 5 બરફના ટુકડા લીધા છે. 1 ચમચી કોફી એડ કરી દઈએ અને 1 ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે. જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે અહીંયા 2 થી 3 ચમચી ખાંડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે કોફીને મિક્સર જારમાં બ્લેન્ડ કરવાની છે. તમે પ્લસ મોડનો યુઝ કરી અથવા તો મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે પણ બરફને ગ્રાઇન્ડ કરી શકો છો. તો 4થી 5 વખત આ રીતે આપણે મિક્સરને ચાલુ બંધ કરીશું ત્યાં આપણો બરફ છે એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે બરફને પ્રોપર રીતે ક્રશ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણું જે કોફીનું મિશ્રણ છે એકદમ દરદરું બની અને તૈયાર થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે પાણી એડ કરી દઈએ. તો 1 કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે. દૂધનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ. પાણી એડ કરી ફરીથી કોફીને મિક્સર જારમાં બ્લેન્ડ કરી લઈએ. તો લગભગ 1 મિનિટ આપણે બ્લેન્ડ કરીશું. જેટલી તમે કોફીને વધારે બ્લેન્ડ કરશો એટલી જ કોફી સરસ અને એકદમ જાગદાર બનશે. એકદમ સરસ ફ્રોથી કોફી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ પણ લાઇટ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આ રીતનો લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે મિક્સર જારમાં એમને બ્લેન્ડ કરી લેવાની છે. આ કોફીમાં આપણે દૂધનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એટલા માટે 0 કેલરી છે. ડાયટમાં તમે એન્જોય કરી શકો છો. કોલ્ડ કોફી પીવાની ઈચ્છા થાય તો તમે આ કોફી બનાવી અને માત્ર 2 મિનિટમાં બની જાય છે. એન્જોય કરી શકો છો. ઉપરથી આપણે કોકો પાવડરને ડસ્ટ કરી દઈશું. કોકો પાવડર ડસ્ટ કરવો બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ડાયટ ના કરતા હોય અને તમારે થોડી વધારે કેલરીવાળી કોફી પીવી હોય તો તમે અહીંયા ચોકલેટ સિરપ પણ એડ કરી શકો છો. ચોકલેટ સિરપથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમને આ કોફીની રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો.